4 વર્ષ બાદ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આજે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1009ની આસપાસ છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસની જે એક્ટિવ સંખ્યા છે એ લગભગ 28ની આસપાસ છે. મહત્વની વાત તો એ છે કે ફરી એકવાર દેશમાં કોરોના ફેલાઈ રહ્યો છે. ત્યારે આજના ખાસ વિડીયોમાં જાણીશું કે દેશમાં કોરોના ક્યાંથી આવી રહ્યો છે. આ સાથે મહત્વનું છે કે વિશ્વભરમાં કેમ કોરોનાના કેસ વધવા લાગ્યા છે, આના લક્ષણો કયા કયા છે અને આનાથી બચવા આપણે શું કરવાનું છે. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે તમે તમારો ફેવરિટ શો ડેલી ડોઝને વીટીવી ની એપ્લિકેશન ઉપર પણ જોઈ શકો છો. શું કરવાનું છે? સૌથી પહેલા તો એપ સ્ટોર અથવા તો પ્લે સ્ટોરમાંથી વીટીવી ની જે એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરવાની છે. આ બાદ એપ્લિકેશનને ઓપન કરીને બિયોન્ડના વિડીયોઝમાં જઈને ડેલી ડોઝના તમે બધા જ વિડીયોઝ એકસાથે જોઈ શકશો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. એશિયાના ઘણા બધા દેશો એવા છે કે જ્યાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ખાસ કરીને સિંગાપોરમાં આની શરૂઆત થઈ હતી. 27 એપ્રિલથી 3 મે 2025ના સપ્તાહમાં સિંગાપોરમાં 14,200 નવા કેસ નોંધાયા, જ્યારે તેના અગાઉના સપ્તાહમાં આ કેસ 11,100 હતા. એટલે કે એક જ સપ્તાહમાં કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આટલું જ નહીં, હોંગકોંગ, થાઈલેન્ડ અને ચીનમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ નવા કેસ પાછળનું મુખ્ય કારણ છે ઓમિક્રોન વેરિયન્ટનો પેટા વેરિયન્ટ JN1. અને જે JN1 છે ને સતત ઝડપથી ફેલાતો એક મોટો વેરિયન્ટ છે. હવે વાત કરી લઈએ કે JN1 વેરિયન્ટ એકચ્યુઅલમાં છે શું. હવે સામાન્ય રીતે આપણા બધા જ લોકોને ખબર નથી હોતી કે બેઝિકલી આ જે સાયન્ટિફિક નામ આપેલું છે JN1 એ શું છે. જો આને સામાન્ય ભાષામાં એક ઉદાહરણ સાથે સમજીએ ને તો આપણા દેશનો કોઈ દુશ્મન છે જે અલગ અલગ સ્વરૂપમાં આવે છે. એવી જ રીતના કોરોના પણ આપણો એક દુશ્મન છે જે અલગ અલગ સ્વરૂપમાં આવે છે. હવે જે અલગ અલગ સ્વરૂપ છે ને એ એના વેરિયન્ટ છે. JN1 એ ઓમિક્રોન વેરિયન્ટનો જ એક પેટા વેરિયન્ટ છે. આ વેરિયન્ટ 1 વર્ષથી વધુ સમયથી ઓળખાયો છે. ઇન શોર્ટ જો જોવા જાય તો આ જે વેરિયન્ટ છે એ કોઈ નવો નથી. દેશમાં 1 વર્ષથી તો ઓલરેડી છે જ. અને જ્યારે લક્ષણોની વાત કરીએ તો સામાન્ય રીતે શરદી થાય છે, આની સાથે સાથે કાનમાં દુખવું, ગળામાં દુખવું, માથામાં દુખાવો, સતત થાક લાગવો અને આની સાથે સાથે ક્યારેક ડાયરિયા પણ થવા, આ એના લક્ષણો છે. સિંગાપોરના હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું છે કે તેમના દેશમાં JN1 ના પેટા વેરિયન્ટ LF7 અને NB1.8 મુખ્ય રીતે ફેલાઈ રહ્યા છે. ઇન શોર્ટ જો જોવા જાય તો ઓમિક્રોનનો એક નવો પ્રકારના પણ બીજા અલગ અલગ વેરિયન્ટ છે. હવે જેનું પ્રકારની વાત કરી રહ્યો છું, વેરિયન્ટની વાત કરી રહ્યો છું, ત્યારે તમારામાંથી ઘણા બધા લોકો એવા હશે કે જેઓ કન્ફ્યુઝ થઈ જતા હશે. તમને એમ થતું હશે કે આટલા પ્રકારના વેરિયન્ટ થોડા હોય તો સામાન્ય રીતે કોઈ પણ વાયરસ હોય જ્યારે દેશમાં કે પછી વિશ્વમાં ફેલાતો હોય છે ત્યારે એ અલગ અલગ સ્વરૂપમાં આપણી સામે આવી શકતો હોય છે. જેમ કે આપણા દેશમાં 4 વર્ષ પહેલા કોરોના હતો, પરંતુ એ કોરોના તો જતો રહ્યો, પરંતુ એની પાછળ એ અલગ અલગ વેરિયન્ટ છોડતો ગયો. હવે જે અલગ અલગ વેરિયન્ટ છે ને એના પણ અલગ અલગ પ્રકાર સામે આવી શકતા હોય છે. આ જ એક પ્રકારનું વેરિયન્ટ છે. નિષ્ણાંતોનું માનીએ તો કોરોના વાયરસ હવે લગભગ સામાન્ય શરદી જેવો થઈ ગયો છે. કોરોના વાયરસની હજારો ફેમિલી છે, પરંતુ માત્ર 7 જ માનવી માટે સમસ્યા ઊભી કરી શકે છે. આમાંથી 4 ફેમિલી તો પહેલેથી જ સામાન્ય શરદીનું કારણ હતી. 2003માં SARS1, 2012માં MERS અને 2019માં COVID-19 આવ્યા. પણ તો કોરોનાથી એટલું બધું ડરવાની જરૂર છે નહીં. એક સર્વેમાં તો એ પણ સામે આવ્યું છે કે કોવિડને કારણે આપણા શરીરમાં ઓલરેડી એની એન્ટીબોડીઝ બની ગઈ છે, જેના જ કારણે હવે આગળના સમયમાં કદાચ આપણે કોરોના થાય પણ છે ને તો પણ એ આપોઆપ અથવા તો થોડીક એવી સારવાર લઈને મટી શકે છે. પણ તો એનો મતલબ એવો જરૂરી નથી કે તમે આરામથી ગમે ત્યાં ગમે એમ કરો. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને શરદી થાય છે તો ખાસ કરીને ડૉક્ટરને બતાવવું હાલ પૂરતું ઘણું જરૂરી છે. પોતાના રીતે દવા લેવા કરતાં ડૉક્ટરને સીધો સંપર્ક કરવો પણ જરૂરી છે. જો સામાન્ય રીતે અગાઉ પણ મેં લક્ષણોની વાત કરી દીધી છે. શરદી સૌથી મોટું મુખ્ય કારણ છે. આની સાથે સાથે ગળામાં દુખવું, માથામાં દુખવું, થાક લાગવો અને ઘણી બધી વખત ડાયરિયા આના લક્ષણો છે. શું સાવચેતી રાખવી જોઈએ? સાવચેતીમાં જ્યારે ભીડભાડની જગ્યા ઉપર જાઓ છો, તમને એવું લાગે છે તો એ જગ્યા ઉપર ખાસ કરીને માસ્ક પહેરો. જમતી વખતે અથવા તો કોઈ પણ કાર્ય પૂરું કર્યા બાદ ખાસ કરીને હાથ ધોવાનું ચૂકશો નહીં. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રાખવા માટે સારો આહાર લો અને નિયમિત વ્યાયામ કરો. આપણી જે ભારત સરકાર છે એ સતત આ વાયરસ ઉપર નજર રાખી રહી છે અને ખબર છે કે કઈ રીતે આને આખું હેન્ડલ કરવું. એટલા માટે થઈને ગભરાવાની બિલકુલ જરૂર નથી. કોઈ પણ મીડિયા પ્લેટફોર્મ ઉપર કે આની સાથે સાથે સોશિયલ મીડિયામાં કોઈ અફવા ફેલાવે તો ખાસ કરીને એને અવગણવી. અત્યારે હાલ માત્ર એક્ટિવ કેસોની સંખ્યા વધી રહી છે, પરંતુ એનો મતલબ એમ નથી કે ફરી એકવાર લોકડાઉન આવવાનું છે. આ માત્ર અત્યારે કોઈ એવું કહી રહ્યું હોય કે લોકડાઉન આવી રહ્યું છે તો માત્ર ખાલી અફવા છે, એના ઉપર ધ્યાન બિલકુલ ના આપશો.
જો કેસો વધશે તો આગળના સમયમાં શું કરવું એ આપને ભારત સરકાર તરફથી જાણવા મળી જ જશે. એટલા માટે થઈને ચિંતા ના કરો, માત્ર થોડી સાવધાની રાખો. અહીં થોડી કાળજી રાખશો તો ચોક્કસથી આ વાયરસથી પણ આપણે બચી જઈશું. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે કે નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.